રિંકલ બના રીંગણા મોકલાવાના છે તો મસ્ત આખા રીંગણા શાક થાય ને એવા નનકા નનકા મોકલાવું છું. લટર પટર કેતા એકવાર એકવાર પટર રીંગણા આવ્યા પછી તેરાનાથ લેરન દાદાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું કે આપણે એવા છે ખેતરમાં રીંગણી નીંદવાની છે એટલે કેમ કે રાધા જણા છે નીંદવામાં એટલે સવારમાં કાંઈ લોક ઉતારવાનો ટાઈમ મળ્યો નતો વહેલા વહેવા હતા અને માનસૂન એને અહીં લેતા આવ્યા છે ને અત્યારે માનસૂન કૃષ્ણ બે સુઈ ગયા છે અને આને જવાનું છે ગામ. જય માતાજી જય લેવામાં. તો આજે તો અમારે જવાનું છે ગામ એટલે કે બહાર ગામ જવાનું છે અને ત્યાં આવવા તો સવાર નહીં આ માથાકૂટ કરે જ મારે સવારની બાધે છે. કયા ગામ જવાનું ખબર તમને? અમિતભાઈને ગામ જવાનું ઈશ્વરીયા જવાનું છે તો એમ ત્યાં આવવું છે. સવારની મારે માથાકૂટ કરે છે. હા તો કરત નહીં દરખેલ જાય ને એકલા જ જઈને આવે આપણને લઈ ન જાય તે આ ફેરી નથી લઈ જતો. મારે કાંઈ ના જઈને કાંઈ વિડીયો શૂટ કરવાનું હોય ને એટલે હું એકલો જઈને વૈયા આટો મારી દઉં. 8-10 દિવસ થાય ને ત્યાં આટો મારવા જાય 8-10 દિવસ થાય ને ત્યાં જવાનું જ હોય આપણે. એમાં કેવું હોય મારે ચેનલનું કાંઈક નાના મોટું કામ હોય ને તો સીધું અમિતભાઈ પાસે મારે જવાનું હોય એને યાર વિડીયો શૂટ કરવાનું ન હોય એમનું કામ બધાને વહી આવવાનું હોય એટલે બધા ન જવું તો એમ હોય તે અમને જે ખાલી આમને ચા પીવાની એમ ખાલી બે વાત લઈ જવાની એમ ન હોય. આપણે બધા જઈશું ક્યાં કેટલા એક વર્ષથી કેશું જાશું પણ હજી લઈ ગયા નથી. મનસે માનસી હાલવા મળશે ને ત્યારે લઈ જશે એવું લાગે. બધા જઈશું એકારે આખું ફેમિલી તો જવા જો કેમ કે આમાં તે કાંઈ તમે લઈ જવાના સવો નહીં આજ તો નહીં લઈ જાવ ને આપણે જવા દઈએ રીંગણી નીંદવા કેમ કે આજે ઘણા જણા સીવી એટલે નીંદાઈ જાય તો પછી રોજની કંઈ માથાકૂટ નહીં. તો હાલો તો એને જ કંઈ એવું નહીં હોય નીંદવાનું હોય તો એને જવાનું હોય જવાનું જવાનું એટલે જવાનું હોય. હા તો હાલો જવા દો બીજું શું. હાલો મિત્રો ફાઇનલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે ઈશ્વરિયા એટલે કે અમિતભાઈના ઘરે જવાનું છે. તો કે અમિતભાઈને ફોન તો કર્યો હતો થોડી વાર પહેલાં જો ઘરે હશે તો કદાચ મુલાકાત થશે અને ઘરે નહીં હોય તો આપણે વ્લોગ નહીં શૂટ કરી તો જમીન લઈ આવીશું અને ગામમાં જવાનું જમવા એટલે આપણે એના ઘરે જઈશું. જો કે અમિતભાઈ બહાર ગામ જવાના છે જો ઘરે હશે તો મુલાકાત થશે. તો જો રીંગણા ઉતારવા માંડીશ છે કા જો આપણે રિંકલ બના રીંગણા મોકલાવાના છે તો મસ્ત આખા રીંગણા શાક થાય ને એવા નનકા નનકા મોકલાવું છું. લટર પટર કેતા એકવાર એકવાર પટર રીંગણા આવ્યા. જો રીંગણા ઠેલી ભરી લીધી જબલું કા. હા જો કેમ કે મને જ નથી લઈ જતા પણ જો રીંગણા મોકલાવું એટલે પછી મને સંભારે એટલે પછી લઈ જાય ને. તો રિંકલ બનાટો આપણે મસ્ત રીંગણા ઉતારી લીધા છે જો ચોકલેટી અને ફૂલ ગુલાબી. તો આખા રીંગણા શાક છે નનકા નનકા મસ્ત લીધા. હા તો હાલો હવે લાવો રીંગણા ને હવે અમે જવા દેવી ઈશ્વરિયા. હા પછી મને ક્યારે લઈ જવાની? તમે પછી લઈ જવાની છે દી. તો હાલો હવે જવા દઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે ઈશ્વરિયા ગયા હતા નથી આવી ગયા છે પાછા ઘરે કેમ કે અમિતભાઈ કાંઈ ઘરે હતા નહીં અને આપણે કાંઈ વ્લોગ શૂટ નથી કર્યો. જોકે એના ઘરેથી બધા તો ઘરે જ હતા પણ અમિતભાઈ નહોતા એટલે કે આપણે કાંઈ વ્લોગિંગનું શૂટિંગ નથી કર્યું. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જો. મિત્રો આપણે ઈશ્વરિયાથી ઘરે આવી ગયા છે અને અમિતભાઈની કાંઈ મેળા નથી. તો જો કેમ નથી મળ્યા? કોઈ ઘરે નહોતો બહાર ગયા બધા. તમારે ફોન કરીને જવાય. ફોન કર્યો હતો પણ અમિતભાઈ બહાર રહી ગયા હતા રિંકલ બેન ને બધા એટલે એ તો ઘરે હતા અમિતભાઈ નહોતા હવે નહીં જવા મળો એટલે એને કીધું તાર જવાનું તને કીધું તને સંભાળતા હતા ઈ તો સંભાળે છે પણ તમે જ નથી લઈ જતા. પણ એક દી જાશું હવે એક દી જાશું કઈ દી જાવ બોલ તું ક્યાં તે દી જવાય કઈ દી જાવ મારે તો અત્યારે જાવ ચાલ અત્યારે નથી જવું લઈ નો એમ કે ખાવા ફ્રી થઈ જાય ને પછી જવાય અત્યારે ન જવાય. ફ્રી તો મોત ફરી જ સવાય તેવી થઈ જાય એટલે એમ નથી જવું. કેટલું ખોટ થઈ ગયું સમજો નીંદતા નથી ને પાછા હઠ નીંદવા મળવી હાલો એટલે હઠ જવાય. હાલો હાલો નહીં આવડે હાલો હાલો આરામ છે એમ કે બડકલી શું કહેવાય? બડકલી કહેવાય અને એવું કહેવાય તે આવું જ નકું એવું જ થયું ને આ ખડ થયું ને એ બધું હરકત કહેવાય. એ લોણી કહેવાય મને નામ આવડે તો હાલો નીંદવા મળો ને જો માર સાથે મોર છે તમારા સાથે લેવરા આવીશું. હું હજી આવ્યો છું બહાર ગામથી એટલે તમારા હાથમાં લઈ દીધી.